હલો 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 સદગુરુદેવનો જય સત્ય સનાતન ધર્મનો પધારેલ હરિગુરુ સંતનો જય અલગ ધણી રામદેવ પીર મહારાજનો જય સદારામ બાપાનો જય નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ હર ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મટે મન નો ભેદ ગુરુ બિન સંશય ટળે નહીં ભલે ને વાંચો ચાર વેદ સદગુરુજી અમારી હે જડી છે પરમ પાદ ઉખાડી કોઈ નિયમે ઉખડે નહીં ભલે ને લાખો મથે લુહા પણ સદગુરુજી એ મારી વલી કરી છે દૂજો ન કરે કોઈ सात दीप नव खंड में दूजो पलो न पकड़े कोई આજનો અવસર પવિત્ર અને પુણ્યશાળી ધરા અરડુવા વાસ મુકામે જેના નામથી જેના શુભ કાર્યથી આપણે મળ્યા છીએ સીએસા પરિવાર ભૂપતાજીના પરિવાર મળી અમારે વિક્રમજીભાઈ એમને ભાઈઓ મળી એમનો પરિવાર મળી ભજન સત્સંગનું આયોજન દર વર્ષે જેમ જેમ વર્ષ જોઈએ એમ એમ ચડિયાતું થયું જાય સુંદર કાર્ય એમના સહપરિવાર મળીને કર્યું છે એમના પિતાશ્રીની નિર્વાણ તિથિ નિમિત્તે આજનો ભજન સત્સંગ અને અલગ ધણી ભગવાન રામદેવજીનો પાઠ સંતોએ વાણીમાં દરેક ગામડે ગામડેથી જેમના વિક્રમજીના આમંત્રણને માન આપી સર્વે મહાપુરુષો વધાર્યા ભક્તજનો વધાર્યા સગા સંબંધીઓ વધાર્યા આવીને આપ સૌની ચરણ રજ અહીંયા સુધી લાવી અમારે વિક્રમજીના ઘરનું જે આગણું પવિત્ર કર્યું છે એ બદલ અમે પણ તમને હાથ જોડીને વંદન કરીએ છીએ કારણ કે એક મોણસને ભેળું કરવું હોય ને મહેમાન આવતો હોય તો ચા પાવાની તેવડ ન હોય ફોનમાં મોયમાં જૂઠું બોલી દઉં મહેમાન કે આવા છો કે ના આમાં ટાઈમ નહીં આજે અમારે બહાર જવાનું છે પણ આટલા બધા સગા સ્નેહીઓને ભક્તજનોને ભેળા કરીને જેમને ભજન ભોજન રાખીને એવું સુંદર ધર્મનું કાર્ય કર્યું છે એ બદલ પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે હે અલખના નાથ તારા નામના આશ્રય આજે બેઠા છો તારો આધાર છે સદગુરુ પરમાત્માને પ્રાર્થના કરું સદારામ બાપાને भी પ્રાર્થના કરું કે આ ગરધણીના દરબારમાં કોઈ દિવસ
એમના ઘરની અંદર કઈ ખૂટવા ના દે તો આવો આશીર્વાદ આપું છું. આજના સભામાં મળેલા તમામ હરિગુરુ સંતોના ચરણોમાં પણ વંદન, મારી દીકરીઓ અને માતાઓના ચરણોમાં પણ વંદન, અને આપ સૌ વધારેલા આચાર્ય મહાપુરુષો અને ભક્તોના ચરણોમાં પણ ખૂબ લાખો વાર વંદન. સંતો મહાપુરુષો આપણને ભજન વાણીમાં, સત્સંગમાં, કોઈ છપ્પામાં, કોઈ રાગમાં, કોઈ વેદમાં, કોઈ પુરાણમાં, કોઈ ગપમાં, કોઈ છપમાં, મહાભારત નું હોય કે રામાયણ નું હોય, પણ એની અંદર એક જ વાત સમજાવે કે પરમાત્મા તરફ સુધા તારા આત્માની ઓળખાણ કર, બીજું કોઈ કરવાનું નથી. પણ આપણને ધ્યાન બીજાનું આવે છે ને એટલે આપણો મેળ પડતો નહીં. એટલે સંતોએ સાક્ષીમાં વાત કરી કે ગુરુ બિન મટે નહીં આ જ્ઞાન. ગુરુ બિન તમને આ જ્ઞાન મળે, અને ગુરુ બિન ન મટે આ મનનો ભેદ. મનની અંદર ભેદ એવો પડ્યો છે કે આ બધું મારું છે ને હું શરીર છું, આ બધું મન નક્કી કરીને બેહી ગયું છે. બધાય ગુરુ મળે પણ મનનો ગુરુ મળી જાય દાડો બેડો પાર થઈ જાય. પણ સમજણમાં આવે તો હો, શબ્દ ખાલી સમજજો, શબ્દમાં સીધું સિદ્ધાંત છે. સમજાઈ જાય તો હરી હરી ન કે કાઠી થઈ હરી. હા, જેને સમજાય એને હરી, ન કે પછી ના સમજાય ને કાઠી. એમ સંતોએ આપણને વારંવાર કર્યું. આપણી ભારતની એક નારી શક્તિ મીરાબાઈ એવું બોલે, આત્માને ઉળશા વિના લખ 84 નહીં મટે. આ ભ્રમણાને ભાગ્યા વિના આ ભવના ફેરા નહીં ટળે. તો આપણું ધ્યાન જો જાય છે, અત્યારે તો લાઈટ કાપ આવ્યો છે એમાં જાય છે. અડધા ભજનમાં બેઠા છે પણ કે લાઈટ કાપ છે ચારે આવે, લાઈટ આવે તો ચારા વાળવા સીધા થાય એવું પડ્યું છે. મનમાં વિચારો દોડતા હોય. એટલે તો સવારામ બાપા ને મના ફુલગર બાપુ એવી વાત કરી કે હે જીવન જીવને જો રાખીએ, જો વાગે છે અનહદ તુરણ. આ જીવનું ઠેકાણું ચોકણ છે, એને તમે ગુરુના ચરણમાં ધ્યાનમાં લગાવો. તમે બીજા ધ્યાનમાં ન લગાવો. ખેતરમાં, વાડીઓમાં, પાડીઓમાં, ગાયોમાં, દૂધમાં, ડેરીઓમાં, રૂપિયા પૈસામાં કે બીજામાં ન લગાવો. પરમાત્મામાં લગાવો તો તમારો બેડો પાર. જેને તમારી જરૂર છે ને એમાં જો ધ્યાન લગાવો તો બધું તમારી પાછળ આવશે. આપણે હાલ બધાને લક્ષ્મી જોવે છે, પણ લક્ષ્મી એના ધણી વગર આવે. નારાયણ ને પકડી લો એટલે પેલા ચેડે હેડે હેડે આવે. સંતોએ વારંવાર ટકોર કરી છે. પેલું તો મહાપુરુષે એક જ વાત કરી છે કે આ માણસનો જન્મ મળ્યો છે એ ઉત્તમમાં ઉત્તમ છે. આ શરીર મળ્યું છે માનવનું, અને એમાંથી જો કદાચ આપણને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ પોત તત્વનો દેહ મળ્યો છે, અને જો પરમ તત્વની ખોજ ન કરી તો સંતોને લખવું પડ્યું, આયો ખરો પણ જોણ્યો નહીં આ મનુષ્ય દેહનો મરમ. એક શેર અન્નને કારણે તે કોટી બોધ્યા કરમ. અસંખ્ય કોટી કર્મ થઈ ગયા દેહથી. ગાડીઓ બોધવામ છે, વાડીઓ બોધવામ છે, બધું બોધવામ છે. તૈયારી થઈ તાણ ઉપર જવાનો વારો આવ્યો, ભોગવવાનો ટેમ ના આવ્યો. એટલે સંતોએ કીધું આ તો રામની છે અજબ દુનિયા, એનો પાર મનુષ્ય નહીં પાવે. પાર મનુષ્ય નહીં પાવે, ભલે આકાશમાં વિમાન ઉડાવે. આ રોમની અજબ ઘડેલી રચના, એનો પાર મનુષ્ય નહીં પાવે. મનુષ્ય કહે હું કરું આ તો મિથ્યા સબ બકે, પણ એક હરિની રજા વગર તો એક પત્તું ન હલી શકે. પરમાત્મા બધું કરી રહ્યો છે. પરમાત્મા કેવો છે? સંતો એને વારંવાર કહે છે, એ તમે જોજો રે એ આમાં જંતરીનો બજાવનારો કોણ છે? આ દેહમાં જે જંત્રી વાજીરી છે, આ બોલી રહ્યો છે, એ કોણ છે? કોઈ દાડો ઓળખવાની આપણે કોશિશ કરી? ભેમજી ભગત ને પોરી એડા હારા થાય ને તો 100 જણા ભેમજી ભગત ના તો ઊણ જતા રહે. તમે એડાનું બિયારણ ચોથી લાયા હતા ઈ બતાવો મને, એમાં તાલાવેલી લાગે.
પણ પરમાત્માએ આ 3.5 હાથનો કોથળો આલ્યો છે, એમાં બોલવા વાળો કોણ છે અને કેવી રીતનો 3.5 હાથનું શરીર લઈને ફરી રહ્યો છે? એના માટે કોઈ દાડો તાલાવેલી લાજી છે? ના, ઈ લાજી જાય તો બેડો પાર થઈ જાય. મોણો ન ર પછી નયનભાઈ મીરાબાઈ ના નહીં રહ્યું, હરિચંદ્ર ના નહીં રહ્યું, જલારામ બાપા ના નહીં રહ્યું, આપણે છેલ્લે સદારામ બાપા ના રહ્યું. આ તો આપણે ભક્તિ કરીએ છે ખરી, પણ મોરથી વિચાર કરીએ છીએ શું શું થાય આમાં, જે પરિણામની પરવા કરે કોઈ ન કરી શકે. એટલે સંતોએ કીધું છે કે મરજીવો બની જા, મરીને જીવી જા, જીવતે મરી જા. મન રે વાણી તો પહોંચે નહીં, હંસલા અમર થઈને રહેવો. પૃથ્વી વિના પગ માંડવો, વીણ વાટે દીવો. અને જે ઘેર મર્યા પછી જાવું છે એ ઘરને તમે જીવતા જુઓ, નહીતર મર્યા પછી મુક્તિ માંગશો તો એ કાળા ઘરનો છે. મર્યા પછી કોઈ નહીં થાતું. આ શરીર જ્યું એટલે વાત ખેલ ખતમ. પછી આ થાય ખરું. બાપાનો જીવ જો કદાચ છોકરામાં જમીનમાં પહેરી રહ્યો, બાપો પાછો આવે ખરો એ નક્કી. પછી નવા પેકિંગમાં થઈને આવે. કોઈ ઓળખવા વાળી બેનીઓ ઓળખી જ હોય, ભાઈઓ ના ઓળખી. બેનીઓ દીકરાને રમાડતી હોય, દીકરાને એટલે તરત કહી દી કે આ અમારો ભોણિયો છે ને એના દાદા જેવો છે. પણ નક્કી નહીં, દાદાને તમે ઓયથી કાઢ્યા છે, દાદો પાછો આવ્યો છે નક્કી કરવા. એટલે આપણે આવું ન બનવું પડે. એટલે મહાપુરુષો કહે છે કે સદગુરુ ચરણે જઈ તમે પેલી આત્માની ઓળખાણ કરી લો. તો શબ્દ 84 પ્રકારથી બોલાય છે. કોઈ મનથી બોલાય, કોઈ તનથી બોલાય, કોઈ નાકથી બોલાય, કોઈ શ્વાસથી બોલાય, કોઈ કંઠથી બોલાય, કોઈ હૃદયથી બોલાય, કોઈ નાભીથી બોલાય. પણ જો ગુરુ મુખથી બોલાય ને તો બેડો પાર થઈ જાય. એટલે ગંગા સતી પાનબાઈને લખવું પડ્યું, સદગુરુ વચનના તમે થઈ જો અધિકારી. બધા વચનના તમે અધિકારી છો, પણ ગુરુ વચનના જે દાડો અધિકારી થઈ જો ને ઈ દાડો તમારું તૈણે ભુવનમાં હગું થઈ જાય. એક જ તાર લાજી જાય, એક જ તુહી બીજો કોઈ સેજ ન લ્યો. પણ આવું મહેનત કોણ કરે છે? આ તો હમણાં અડધી રાતે 2 વાગ્યા સુધી ભજન કરશે કે નયનભાઈ તબલું વગાડતા હતા હારું ને, આપણે બેંજા વાળા ભાઈ બેંજો હારો વગાડતા હતા, ભેમજી ભગત વાણી હારી બોલતા હતા. આ રીતે યાદ રહે. પણ શબ્દ શું કહે છે એ સમજમાં ના આવે. તો શબ્દ શું કહેવા માંગે છે એ જડી જાય ને તો શબ્દમ ધ્યાન રાખજો. શબ્દનો સાર છે, મૂળ છે, નાભી છે મૂળ. પેલો શબ્દ કે ક્યોથી ઉપડે? પેલો નાભી થી ઉપડે. નાભી એટલે કોઈ પ્રકારનો તમને ભય નહીં, ત્યો કોઈ પ્રકારનો તમને ભય ન હોય. ये कण नाभि से संतनी नाभि अलग से और संसारनी नाभि अलग से। प्रेमजी भगत संसार रचायो से तो डूंटी नाभि मथी रचायो और संते सर्जन कर्यु से नाभि शब्द मथी कर्यु छे। संतनी नाभि शब्द से पण ई शब्द कोटि से एमांथी चीयो शब्द तमार पकड़वो तो गुरु नो शब्द पकड़वो। गुरु बाहर गोतवा न जाता जड़शी नहीं। गुरु तमारी भीतर बैठो छे पण समजावे कोण? जो उदी एक बीजो होमो न मळे त्यो उदी गुरु वगर ताण जगत में फरायुं नहीं। सुखदेव मुनिए से घणा वर्ष तप कर्यु अने ज्यारे जनक राजाना दरबार में गया એટલે કીધું કે કોણ આયા છે? કે સુખદેવ કે ઓય દેવલાને કોમ નહીં પાછો જતો રહેતા। तो गमे એટલો જ્ઞાની હોય, ગમે એટલો પુસ્તક વાંચ્યા હોય અને ગમે એટલું જ્ઞાન કર્યું હોય પણ ગુરુ વગરનો છે એટલે અમારે તારી જરૂર નથી હોય તો ગુરુમુખી એની જરૂર છે। तो के शू करूं के मिथिला नगरी में जा जनक राजा ना घेर अने जनक राजा तमने आनु भेद बतावशे कारण के जनक विदेही थई गेलो त्यो जने जनक राजा ना दरबार में गया। जनक राजा ने माताजी एक ज पलंग पर ऊंचेला हता ओने संशय पड्यो के आज हजी चोबड़े शुं थशे मने शुं ज्ञान आले। त्यारे आवी बात एना मननी अंदर विचार कल्पना थयो अने ज्यारे साहेब जनक राजा जाग्या जनक राजाए तरत कीधुं के सुखदेव सपनाना छोकरा बादरी न खवरावेल्या के मारू बेटो मारा मननी अंदर विचार हेठे छे ओय केवी रीते खबर पड़ी के आ गुरु भक्तिनी ताकात छे अने ई भेद जो जड़ी जाय ने तो बेड़ो पार थाय हो
નકે થાય એવો નહીં. અને તરત જનક રાજાને ગુરુ મેલી, ગુરુ બનાવી, ગુરુ ધારણ કરી અને પોતાના દેહની અંદરથી સત્ય જ્યારે જાગૃત થયું ને, સત્ય અને ગુરુ બે ભેળું થાય ત્યારે તમારું આત્મ સ્વરૂપ ઓળખાઈ જાય. એટલે કીધું નાભી છે મૂળ, પવન છે વેલા, આ ગરજે છે ગુરુનું હોભળીએ ચેલા. આ નાભીમાંથી જે અવાજ આવે છે એ ગુરુ ગરજી રહ્યો છે. મારી તાકાત નહીં હું તમારી હોમે બોલી શકું, પણ મારી ભીતર બેઠેલો મારો ગુરુ બોલી રહ્યો છે અને એ હોભળી રહ્યો છે, ચેલો છે. અને નાભી છે મૂળ, જે ભય વગરનું છે નાભી છે. અને પવન છે વેલો, શ્વાસ છે. આ શ્વાસ ચાલે છે ને એ પવન થી ચાલે છે. ને પવન જતો રહે એટલે કોઈ રણી ધણી નહીં, ઉપાડો હોય થી કોઈ નહીં રણી ધણી. એટલે સંતો કે છે કે કરી લો તમે આત્માની ઓળખાણ, જાવું છે નિર્વાણી તમે આત્માની કરજો ઓળખાણી. નહીતર માટી ભેગી માટી થઈ જાહે ને પાણી ભેગું થાહે પાણી. ઓમાંથી કોક ચેતન વાળા ચેતીને હાલજો, જાવું છે નિર્વાણી. નિર્વાણી પદ હો જો બોલાય નહીં. હું નિરાત બાપુ ના અનુયાયી ને ખાસ કહું. નિરાત બાપુ એક વાણીની અંદર ખૂબ સુંદર વાત કરી છે. કેવી વાત કરી છે? નામ રૂપ ને ગુણ થી ન્યારું છે એ જાહેર પદ ને હું જાતું. વાણીમાં આવે તો વણસી જ આવે અને નિર્વાણી પદ છે હાચું. નામ રૂપ ને ગુણ થી ન્યારું છે એ નિર્વાણી પદ છે હાચું. હવે નામ એટલે ભેમજી ભગત એવું નામ છે. આ દેખાય રૂપ છે અને જે કર્મ કરી રહ્યા છે એ ગુણ છે. આ ત્રણેયને બાદ કરો તો વધે શું મને કહો, અને પછી મને બોલીને બતાવો. એ મારો ગુરુ. ચલો નિર્વાણી પદ જો કણ ભાષા નહીં, અક્ષર નહીં, નહીં કોનો કે માત્રા, નહીં ત્યો કે પાપ કે પુણ્ય, ત્યો કણ અભય એક શું ને ત્યો નહીં પાપ કે પુણ્ય. ત્યો કણ પાપ કે પુણ્ય તમને લાગુ પડતું નહીં. ગુરુ મહારાજ આપણને એ ભૂમિકા સુધી પહોંચાડે છે. અને એ ભૂમિકા જો પકડાઈ જાય ને તો આપણો બેડો પાર થાય. એટલે તમારે પહેલું શ્વાસોમાં ધ્યાન રાખવું પડે. તમારા જે શ્વાસા ચાલે છે એ શ્વાસાની અંદર જો તમારું ધ્યાન થઈ જાય, જો બે હરખા હેડે તો બરાબર. જો આખા પાછા હેડ્યા તો આખા પાછું થવાનું થવાનું થવાનું. હરખા હેડાડવાની વાતો કરીએ છે. બળદ્યા બે હરખા હેડતા હોય ને તો સાવેરનો દોતો એકબીજાને ના વાગે. પણ જો આખા પાછો થાય તો લાજાટાળું રહે ને હમું પહેરાય નહીં. અને એટલે સંતોએ મહાપુરુષે ખૂબ અંદર વાત કરી છે. આપણને સમજાવવાની કોશિશ જ કરી સંતોએ. તો એક એક શબ્દમાં ભાર મેલ્યો છે, પણ અત્યારના સમયમાં સમજાય એવું નહીં. બે નિયમ જો સમજાઈ જાય સમજાઈ જાય. રાજા ચારણ ને વણિયા ચોથી નાનકડી નાર, ચારણ ભક્તિ લાગે નહીં, લાગે તો બેડો પાય. આ તો એક બે ને તો કે એટલે રોજ આપણે જઈએ ને એટલે હાહુમાં બચારા બોલ બોલ કરે અને એની વહુ બચારી બોલે નહીં. એટલે આખા ગામના કે આ ડોશી એકલી કકડાટ વાળી છે, ડોશી બચારી વહુ હારા ઘરની છે અને આ ડોશી બોલ બોલ કરે છે. આખો દાડી જ્યારે જો તો ડોશી બોલ બોલ કરતી હોય છે, વહુ બચારી બોલતી નહીં. એટલે એક દાડો સમજુ માણસો એ થઈને નીકળ્યા અને ડોચ્યું કર્યું. હાહુ બચારા બોલતા તો હા છે, પણ વહુ શું કરતા ખબર છે? પેલા ડોશીમાં હોમત આખીને એટલે ડોળા કાઢીને જીભ કાઢતી હતી. એટલે બોલાય દેખાય નહીં. એટલે પેલી ડોશી ગાલ્યું બોલે શું કરે હોય તો નહીં બોલતા હોય તો બેની બધી હારી છે. કારણ કે ધર્મના માર્ગે કંઈક જીવનમાં સારું કર્યું છે ત્યાં આપણે આ સ્ટેજ સુધી પહોંચ્યા છે. કારણ કે એમનો રોટલો જ મોટો કરે હોય, બીજું કોઈ ના કરે. કે કોકના ઘેર જવું તો કે જો આટલા બધા મહેમાન લઈને આવ્યા છો તો પટી ગયું, પાછું વળવું પડે. અને એ પેલી તાકાતે નહીં, પછી મોટી મોટી મૂછો લઈને બેઠા હોય તો એ શું કરવાના? આ તો નર નારીનું એક મતું સ્વર્ગાપુરમાં જેનું સતું પેલા યુગમાં કે પેલા દિશી થયા, જેની રત્નાવળી રોતી નીચ ધર્મનો પાઠ જેથી થાપ્યો, હોનાનો પાઠ ને હોનાનો ઠાઠ, હોનાના સિંહાસને બેઠા નકળંગ રાય. એ સદગુરુજી લાવે
આ હરિચંદ્ર લાવે ગુરુની સેવા ને રત્નામળી ઉતારે આરતી આ પાટનો હશે ઠાઠ આ શરીરનો જ પાટ ને શરીરનો જ ઠાઠ બીજો કોઈ નહીં તમારા શરીરમાં બે શ્વાસા ચાલે છે એ બે તમારી નાડીઓ છે એના ઉપર ધ્યાન રાખજો જો શ્વાસો ફૂટી ગયો ને હરખો થયો તો તમારો બેડો પાન સૂક્ષ્મના ઘરની અંદર તમારું સ્વરૂપ પ્રગટ થાય એ સ્વરૂપમાં ધ્યાન રાખશું એ ગુરુના ચરણમાં ધ્યાન રાખશું તો બેડો પાર નહીતર પછી હરી હરીને કંઠી બોધો બે હરી એક તૂટે તો એક ખરી ગુરુ પહેરાવી કંઠીને ચેલા તોય વંટી એકે બાજુ મેળ પડે એવો નહીં એટલે એક વાણી આપણે બોલીએ સંતોના ચરણમાં ઓ હમે મારો આત્મા સોહમ સદગુરુજીની શાન એ મને નીકળો જોડે કતા તો પદ થાય નિર્વાણ पूछो ने शेख सन्यासी ने भाई पूछो ने पूरा पंडितों ने पूछो ने शेख सन्यासी ने तारा नेम ना गुरु कौन है मूल मंडप रचो तेदी भाई जमीर नदी मूल स्तंभ तो ठहरा कहाँ रे पूछो ने पूरा पंडितों ने पूछो ने शेख सन्यासी ने तारा नेम ना गुरु गुण से आकाश मथिया कबीज चमके वर्षे खोड़ा धार माथिए कबीज चमके वर्षे जनना धार रे बेहुलाया जरमरवर है साल मोइली धार गुण से बाग मेला गाज गुण से पूछो ने पूरा पंडितों ने तारा ने मना गुरु गुण से जल केराया बीज कौन पूछो ने शेख सन्यासी ने पूरो से पूरा पंडितों ने तारा ने मना गुरु गुण से
કાતનવાલીના સૂતર કોણ, વાજણીના પુત્ર કોણ, કાતનવાલીના સૂતર કોણ. એરે જળમાં નદી વહે એના દેવતા કોણ છે? પૂછો ને પૂરા પંડિતો ને, પૂછો ને શેખ જન્યાસીને, તારા નીત ના ગુરુ કોણ છે? ભાગીની ના ભંગ કોણ, શિવજી ના લિંગ કોણ? એ ભાગીની ના ભંગ કોણ, શિવજી ના લિંગ કોણ? અરે લિંગ માં જ્યોતિ જળે ભાઈ એના દેવતા કોણ છે? એ ભણે રામો ને લખે નામો, સર્વે સંતો સાંભળો. એ ભણે રામો ને લખે નામો, સર્વે સંતો સાંભળો. તારા નેમનો ગુરુ વચન છે. અમર હિરલો હાથ આયો ને ભૂલ્યા જવે ત્યાં ફરો. પૂછો ને પૂરા પંડિતો ને, પૂછો ને શેખ જન્યાસીને, તારા નેમનો ગુરુ કોણ છે? તારા નેમના ગુરુ કોણ છે? અલગ ધણી રામદેવ પીર મહારાજ. જો વાણી બહુ ઊંચી છે, આધ્યાત્મિક સિદ્ધાંત એનું ઊંચું છે. પૂછો ને પૂરા પંડિતોને, પૂછો ને શેખ સન્યાસીઓને, તારા નિજ નેમના ગુરુ કોણ છે? આપણે નિજ નિજ કરીએ છીએ. નિજ એટલે બધા સંતો એમ કે છે, મહાપુરુષો કે છે, પણ જેને અનુભવ છે એ હાસી વાતે છે. પણ જેટલે ઠેરણી આપણે નક્કી કરવી આપણે જાતે પડે. નિજ એટલે પોતે થાય. આપણે કોઈ દેશ ઉઠી જાય ને એટલે ફોટાની આગળ તમે ગમે એવો હોય તો એની આગળ સ્વ લખાય છે. લખાય છે કે નહીં લખાતો? હા પાડજો. સ્વ એટલે પોતે. પોતે પોતાને જોણ્યો છે એવી રીતનો કહો. જોણવા વાળો બીજો થયો કે ના થયો? એ તમે છો. તમે નિજથી એ બારા છો. ઈ સ્વરૂપ તમારું છે. એટલે કીધું કે તારા નિજ નેમનો ગુરુ કોણ છે? તો રામદેવ પીરે કીધું કે નિજ નોમનો ગુરુ કોઈ નહીં, વચન છે. सोहम फाट के नवखंड भया रास्ता गया बुलाए, कहे कबीर धर्मदास को आखिर जीव कहां जाके छाए. જ્યારે સોહમ દોર થી હંસ આયો અને આ પિંડમાં પેઠો ને નાળ કપણી ને તો નવખંડ ફાટ્યા. નવખંડ આ શરીરના નવખંડ થયા. એમાં જો પરમાત્માનો આવવાનો રસ્તો હતો એ ભૂલાઈ ગયો મોણસને અને ત્યારથી વળગ્યું આ હું આઈન ત્યાં. ઈ ગતિ ગુરુ આપણને સમજાવે છે તો લઈ જવા માટે કે તારું જે જૂનું ઘર છે એને તું સંભાળ. એટલે રૂપાદે માલદેને કીધું કે જાગો મારા જૂના જૂના જોગી. નવા નવા નહીં, જૂના જૂના જોગી. જોથી આયો છે ને એથી જાજ તું કોણ છે? તું જૂનો જોગી છે. અસંખ્ય યુગ પહેલા એક જોગી પ્રેમ બુંદ જેની પાસ, અલીલ રોણી જેની ભક્તિ કરે ધર્મ ઇન્દ્રને પાસ. જો ને રામદે હાથું ભણે આ તો અમર હિરલો હાથ આયો ને ભૂલ્યો સંસાર કાફરો. આ અમર હિરલો હાથ આયો છે. આ શરીરમાં જે આયો છે ને એનું રક્ષણ કરજો હો, ત્યારે ક્ષત્રિય થા હો. એમને ખાલી તરવેરેના પૂજન કરે ક્ષત્રિય નીતો પાતા ઓનકા દહરન દાડે જેટલાય પૂજન કરીને મેલી મેલીને બેહી ગયા છે ને. હાલ લાઈટો આલે કોઈ તરવેર લઈને બહાર તો નીકળો, વિદ્યુત બોર્ડ ઉધી જો. ખરા ખરીનો ખેલ આવે ને શસ્ત્ર કોમન આવે તો હંગરવાન શું કરવાનું? ખાલી હથિયારો પૂજા હાટે કોઈ ક્ષત્રિય થયા આપણે? તમારો દીકરો છું એટલે કહું છું આટલું બધું.
કે પૂજન કરવાથી કોઈ નહીં પડે, હાલ તમારા માટે હડતાલ છે, તમે શસ્ત્ર લઈને બહાર નીકળો, વિદ્યુત બોર્ડ સુધી ખરાખરીનો ખેલ તો કરો, ત્યારે શસ્ત્ર કોમમાં આવે. જેલમાં જાય તો હુરાની ચિંતા ન હોય, મરજીવા મોજ કરે, માથું વટાઈ જાય ને હડા ત્રણ દાડા ધડ લડતા હશે. કના લડતા હશે? એ રણ મેદાનમાં વાસડા દાદાના તે દાડો આજ ધડ પૂજાતા હશે. બીજાના માટે જાવું ત્યારે. અને એટલે ક્ષત્રિય એટલે 36 પ્રકારના જેનામાં લક્ષણ હોય, અને શ્વાસ આવ્યો છે ને એનું રક્ષણ તો ન કરી શકે તો એ ક્ષત્રિય નહીં. શ્વાસનું રક્ષણ કરવાનું છે, તમારા શરીરનું તમારે રક્ષણ કરવાનું છે. આ શ્વાસ તમારા ભરોસે આવ્યો છે, આ શરીર તમારું ધારણ કર્યું છે, એનું રક્ષણ કરવાનું કામ અત્યારે તમારું છે. માતા પિતાએ તો જન્મ આલ્યો આ શરીરનો, પણ હવે તમારે સફળ બનાવવાનું કાર્ય તમારું છે. હવે તમારે સદગુરુ ચરણે જઈને બનાવવું તો બનાવો, ના બનાવવું તો જેમ આવતા નરભાઈ પશુ સમાના જળ પોણી થઈ રહેવણા, આરે જગતમાં નુગરા મત રહેવણા. રામ ભજનમાં તું હાલ ને પરણિયા, પરણિયા એટલે પ્રાણ ચાલી રહ્યો, એને કીધું તું હેડ રામનું ભજન કરી લે, બીજું કોઈ કરવાનું મારે કોઈ પાછા ગિરનાર પાથરા બધાને નહીં કરવા, કારણ કે એ જગ્યા નહીં. પણ તમે જે સેવા કાર્ય કરો છો તમારી ફરજને આધીન રહો, અને ફરજ તમે જો પાત્ર પૂરેપૂરું ભજવી લો ને તો એ જ તમારી ભક્તિ છે, બીજું કોઈ છે નહીં. એટલે આજનો અવસર જે મળ્યો છે ને, આજે અરડુવાડા ગામની આ પવિત્ર ધરીમાં અને ધરામની અંદર જેનું સુંદર કાર્ય કર્યું છે, જેમના જીવનનું એક એક લક્ષ્ય એમના પિતાશ્રીની નિર્વાણ તિથિ નિમિત્તે સર્જાયેલું છે. હું તો એમના માતાજીને ખૂબ વંદન કરું છું. સંતોએ જ્યારે અમુક વાર ઠપકાયેલા છે કે જનની જણતો ગુણવંત જન, જનની જણતો ગુણવંત જન્મ જે મત જન્મ જે ધનવાન, એ ગુણવંત ને આગે તો લાખો નમે ધનવાન. જેને જનેતાના કુખમાંથી આવા પુત્રને કઈક જન્મ આલ્યો છે ને, જનેતાને લાખો વાર આપણે વંદન કરીએ છીએ. કારણ કે જે પિતાશ્રીની નિર્વાણ તિથિ નિમિત્તે આવું ભજન ભોજન કાર્ય કરી શકે છે. અને એટલે રામદેવ પીરા ભજન ની અંદર વાત કરી, તેરા નિજ નેમના ગુરુ કોણ છે? તો વચન જ છે, બીજું કોઈ છે નહીં. પણ વચન કના પાહેણ છે? સદગુરુ પાહેણ. તમે આ બોલો એ બધો વચન છે, પણ અસલ ગુરુ નો વચન છે ને એ તો ગુરુ મુખથી લેવાય અને શ્રવણ થી સંભળાય. આ કોને થી ન સંભળાય? આપણે આટલું બધું બોલો, પણ અત્યારે ગાયો ભેંસો બાજુ ઊભી છે, એક એક હાથના કોણ હશે, પણ એને તો આશી રાજ કરો તો એને શું ખબર પડે? ઈ તો કે આર્યા ચારે ઊંઘવાય, ડીએન મનમાં એમ થતું પણ કઈ ના કહેતા હોય. 12 મેઘ ભરતા એક વીજ ચમકે, આકાશમાં જે વીજળી ચમકીરી છે ને એમ તમને ફોન થાય વીજળી. પહેલો જયારે વરસાદ ચાલુ થવા થાય ને એટલે વાદળ ઘેરાવાનું ચાલુ થાય. વાદળ ઘેરાવાનું ચાલુ થાય એટલે તમારું શરીર ડીમ પડે, ઓખે અંધાર આવે, આવું હશે ન દેખાય, મનની ઓખ ખુલી જાય ને તાણે વીજળીનો ચમકારો થાય. સદગુરુની મહારાજની જે શાન છે ને એ ચમકારો છે. સુરતા રૂપી દોરી છે ને એમાં જો મોતીડું પરોઈ જાય તો પરોઈ જાય, નકે અચાનક અંધારું 21,000 ને 600 ને આઈને કાળ ખાય, પછી જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય તો પછી જોયા જેવી. જેને જેને સમજવાનું છે ને સમજ્યા એ તો નર પાર ઉતરી ગયા. લિંગ કેરા ભંગમાં એક જ્યોત દળે, ભવાની કેરા ભંગ કોણ? શિવજી કેરા લિંગ કોણ? અને ભંગમાં એક જ્યોતિ જળે છે, એના દેવતા કોણ? તો લિંગ એટલે તમારી પોલણકારનો જે ભાગ છે લિંગ છે ભંગનો. આ શરીરનો જે અંદર લો પોલણકાર ભંગ છે ને એને સંતોએ બંકનાળ કીધી છે. એ બંકનાળની અંદર જે શ્વાસ આવે છે લિંગ છે. આ પોલણકારના ભાગમાં જે લિંગ જાય છે અને એનાથી જે રચના થાય છે પરમેશ્વર પોતે છે, એ શક્તિ છે પરમાત્માની. અને એ શક્તિને જો ઓળખી જો તો તમારો બેડો પાર થઈ જાય. આ તો ભુવાઈમાં ધૂણતા હોય છે, કહેતા હોય જ્યારે કી કે તમારું આમ થઈ જાય હાચી માતા. પણ ત્યારે આવે ખબર છે, પાટમાં નાખીને કે હોળ દોણા આવે તો તાણ આ નાકની દોડી થી મોડી અને ડુંટી ઉધી તમારે માપવાનો. જો હોળ ઓગળ લીલા કલરનો પવન આવે ને અને તમે બોલજો કે આરી ઓમ થાય તેમ થાય. ક્રિયા વગરનો જોગી નકમો. સંતોએ વાત કરી છે, સંતોએ પ્રમાણ આલ્યા છે, પણ આપણે એ કરવું
નહીં, અને જો કરી દો તો બેડો પાર થઈ જાય. મીરાબાઈને કોઈએ કીધું કે મીરા તને મૂર્તિમાં પરમાત્મા કૃષ્ણ દેખાય છે કે મને ખાલી મારે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મારે તો પરમેશ્વર ગિરધર એકલો જ છે, બીજું કોઈ નહીં. એટલે કે પરમેશ્વર તો આખા બ્રહ્માંડની રચના કરવા વાળો છે, સર્વ વ્યાપક છે, અને તારો ઓળખવાનો છે. તો કે એ કેવી રીતે ઓળખાય કે ગુરુના ચરણે જતી રહે. મીરાબાઈ રાઠોડ કુળની હતી, અત્યારે તો જેમ ફરવું એમ ફરતાય ફાવે છે ને જેમ બસમાં બેતાય ફાવે. અને એ વખત તો મર્યાદા હતી બાપા. રાઠોડ કુળની અંદર જન્મેલી, ઓધલ પડદે રહેવા વાળી. કોઈને કીધું કે રોહિદાસના ચરણે જતી રહી, આ ભેદ જોણે છે. રોહિદાસ ચમાર કુળના હતા, હરિજન કુળમાં. તરત જ વાર નથી કરી કે મારે જાવું ના જાવું. અત્યારે કોક ને કર કે ગુરુ કરવાની જરૂર, મારા તો ગુરુ હતા પણ કે મરી ગયા. મરી જાય ગુરુ ના કહેવાય. ગુરુ કોઈ દાડો મરે નહીં, અને મરી જાય ગુરુ નહીં. મરી જાય બધું શરીર, ગુરુ કોઈ દાડો મરતો જ નહીં. ગુરુ મરે તો તમે રોજ ના શરીર. ઘણા કીધું કે અમારે તો ગુરુ કરવા પણ મરી જાય. ગુરુ કોઈ દાડો મરે ખરો? ગુરુ તમે ઓળશો જ નહીં. હજી જે દાડો ગુરુ ઓળખાઈ જાય ને દાડો બેડો પાર થઈ જાય. તમારું જન્મ ને મરણ મટી જાય એ કાંઈ કોઈ રે તાણ ચક્કર જન્મ મરણ નું છે. અને આપણે ઘણી વખત કહેતા કે ભાઈ જીવ લેવા આવે છે પણ શું આવે છે? પાડા પર બેસીને જમ આવે છે. જમનો અર્થ બે અક્ષર જ છે. જમ જ કહેતા જન્મ ને મ કહેતા મરણ. ઓનું નામ જ જમ, બીજો એક જમ છે જ નહીં. આ તો ઘણા કહેતા કે પાડા પર બેસીને આવે છે, અત્યારે તો ટર્બમ બેસીને આવે છે. પણ પેલા પાડા પર બેસીને આવતા સગવડો નથી તારે. એટલે એક ડોશીમાં ને તાવ આવેલો, ડોશીમાં બાર ખાટલો લઈને જેલ. છોકરાને તાવ આવેલો, એના છોકરાને ખાટલો ઘરમાં. રાતનો ભૂલે ચૂકે ને ભાગા પાડો છૂટી ગયો. પાડો છૂટી ગયો, ડોશીમાં ખાટલા ઊંચેથી એક ખણવા માંડ્યો. ડોશીમાં ની ઓછ ઉઘડી ગઈ. હોત તારી મોનો ના મોનો કે આ જમાઈ ગયા. પાડા ઉપર બેસીને આવતા પણ જમ પાછળ આવતા હજી, પણ પાડો મોરથી આવી ગયો. પાડાને હાથ જોડીને કહેવા માંડે કે ભાઈ જમરાજા તમારી ભૂલ થઈ ગઈ છે. તમે રાતના ભળ્યા વગર આ ખાટલા આવતા, મોદાનો ખાટલો ઘરમાં છે. લ્યો હવે આ શું કરે કહો? એટલે આ તો મરું તો હવે કોઈ કહે મરનારની પાછળ કોઈ મરતું નથી. આ દેહને ચિતામાં જોઈ બળતો જોઈ કોઈ ચિતામાં કૂદીને પડતું નથી. ચિતામાં કૂદીને તો કોઈ શું પડે? અરે મર્યા પછી એની રાખને કોઈ અડતું. હજારો એમ વિચારે છે, હજારો મોજમાં છે મશગુલ. હજારો એમ વિચારે છે કે અમારું સવારે શું થવાનું છે, પણ જણાયું નતું જાનકી નાથે ખવારે શું થવાનું છે. પણ થવાનું હોય તે થવા દેજે, બસ મારા અલગ ધણીનું એક નામ તું લેજે. ન જણાવ્યું જાનકી ના નાથે ખવારે શું થવાનું છે. આ અવસર આવ્યો છે ને પળ આવી છે ને, એને સુધારી લ્યો એટલે બેડો પાર. એટલે સંતોએ કીધું ગઈ પણ પાછી તારી નહીં મળે. મૂર્ખ તું મનથી વિચાર. આ પળ આવી છે, આ સંતોનો સત્સંગ, સંતોના એક એક શબ્દ જીવનમાં ઉતરી જાય ને અડધો શબ્દ જો ઉતરી જાય તો જીવન આપણું ધન્ય બની જાય. નહીતર હવાર દાડો ઉગે આમ નામ બોલે તો ના ઉતરે ને તો કાઠું છે. એટલે તો મારો વિશેષ કહેવાનું છે આપ સૌને, કારણ કે આપ તો બધા સમજુ છો અને આમંત્રણને માન આપીને અત્યારે આ ઉજાગરો જાગરણમાં પરિવર્તન કરવા માટે આવ્યા છે. અને જેને જેને જાગરણમાં પરિવર્તન કર્યું છે, જીવનમાં કંઈક સારું કાર્ય કરવાની ભાવના કરી છે, એના પરમાત્મા સુખી કરે છે ને કરે છે. એટલે વિશેષ તમારા બાળકોને ખૂબ ભણાવજો. દીકરી હોય દીકરો હોય, અત્યારે શિક્ષણનો યોગ છે. ખૂબ જાગજો, ખૂબ હરખથી વહેલા ઉઠજો. દીકરા દીકરીને ખૂબ ભણાવજો અને ભણવાની સાથે સાથે ખૂબ સંસ્કાર આપજો જીવનમાં. જો કદાચ વધારે ભણી ગયા ને સંસ્કાર જીવનમાં નહીં આયા ને તો ભારતના ખૂણે ખૂણે બધા વૃદ્ધાશ્રમ છે. પણ આજ મને ગર્વ છે કે ક્ષત્રિય સમાજનું આજ સુધી વૃદ્ધાશ્રમ નહીં. ઉમિયા માતાનો એવડો મોટો અવસર થયો, મને ભજનમાં લઈ ગયા હતા વિહનગર ભાઈ. 2000 પટેલો બેઠા હતા. મને કહેવાય ગયું, કીધું બાપુ ઉમિયામાનું આટલું બધું કરો છો, તમે રેલવે બંધ કરી છે તો તમારી માયો માજન પૂરાઈ ગઈ છે, એને કોક કરો લ્યા. પછી 2 જણા ઉભા છે, કીર્તન એકલો જઉં છું, મારવો હોય વચ્ચે આવજો, બીજું શું કરો. પણ મને ગર્વ છે મારા ક્ષત્રિય સમાજનું કોઈ વૃદ્ધાશ્રમ નથી. હજી ભલે દાંતેડા ઉપર મજૂરી કરતા હોય પણ મા બાપને ઘરે રાખીને સેવા કરે છે.
એટલે વિશેષ જે પણ તમે દેવી દેવતાને માનતા હોય, જે તમારા વડીલોને માનતા હોય, કોઈ ગુરુને માનતા હોય, પરમાત્માને માનતા હોય, પૂર્ણ નિષ્ઠા રાખજો. એમાં સાચું મન એનું અંદર પરોવજો. કંઈક જેમને તમને નામનો આધાર છે ને, એ નામનો આધાર તમારા જીવનમાં સુખી કરશે ને કરશે. ભાઈઓમાં વેર ન રાખતા. દુનિયામાં ગમે એટલી મુશ્કેલી આવે ને, પોચ પોંડવને ગમે એટલી મુશ્કેલી આવી ને, પણ કોઈ દાડે પોચ પોંડે એકબીજાને નતું કીધું ભાઈ તારી માતા મન નડે છે. એટલે ભુવાઈ જો હોય ને તો કહેજો, અને ભાઈને ભેળા કરવાનું કરજો પાછા. ભુવાને કે એમ ના કહેતા કે ભાઈ તારે ભેળું થાય એવું છે અને તારે સારું થાય, પણ તારો ભાઈ નહીં માનતો આવું ના કહેતા ને. એવા કહેતા હોય મારી જોડે લાવજો, ભેળું કરાવજો, સારું કરાવજો. અને અડધી રાતે આકોટો કરીને એમ ના કહેતા કે નિવેદ લાવો એટલે પેલું હેડતું નિવેદ આવે, એનાથી શેટા રહેજો. એના હાટાને જમણવાર આવો કરાવજો. તમારી દેવી દેવતા જો એના ડબલમાં ના હાલવા આવે ને તો પાલડી આવીને માર પાસે લઈ જાજો, હું તમને ખર્ચો આલી દેવી. એટલે ખૂબ રાજી થઈ. આજના સાઉન્ડ વાળાને હું તો ધન્યવાદ કરું, તબલજીભાઈને પણ ખૂબ ધન્યવાદ, બેન્જો વાળાને ખૂબ ખૂબ વંદન. રાજનું જે ભજન સત્સંગનું આયોજન રાખી વિક્રમભાઈ એમનો પરિવાર મળી ને આપ સૌને દર્શન કરાવી રસભરત દર્શનનો લાવો આપ્યો છે, એ બદલ ખૂબ ખૂબ એમને વંદન છે. વિશેષ પરમાત્મા સદારામ બાપા ખૂબ એમને સુખી રાખે, જીવનના ભંડાર એમના ખૂબ સારા રીતે પ્રગતિ લાવે, એમના દીકરી દીકરીઓની અંદર ખૂબ સંપ વધે, પરિવારમાં સંપ વધે. એ જ વિનંતી સાથે આપ સૌના વચ્ચે શબ્દને વિરમું છું. બીજા સંતોને સત્સંગ આપજો, વાણી આપજો. બોલો સદગુરુ ભગવાન કી, સદારામ બાપાનો જય. વરસે ખોટા ધાર રે આકાશમાંથી એક વીજ ચમકે, વરસે જનના ધાર રે બેહુદાયા ઝરમર હે, સાર મોયલી ધાર ગુણ છે, વાઘ મેલના ગાજ ગુણ છે. પૂછો ને પૂરા પંડિતોને તારા ને મના ગુરુ ગુણ છે. જળ કેરાયા બીજ કોણ, પૂછો ને શેખ સન્યાસી નો પૂરો છે પૂરા પંડિતોને તારા ને મના ગુરુ ગુણ છે. પૂછો ને પૂરા પંડિતોને, પૂછો ને શેખ સન્યાસીને તારા નીત ના ગુરુ ગુણ છે. ભાગીની ના ભંગ કોણ, શિવજી ના લેગ કોણ, ભાભીની ના ભંગ કોણ, શિવજી ના લિંગ કોણ. અરે લિંગ માં જ્યોતિ જળે ભાઈ એના દેવતા કોણ છે. એ ભણે રામો ને લખે નામો
સંતો સાંભળો કે ભણેલા મને લખે નામો સર્વે સંતો સાંભળો તારા નેમનો ગુરુ વચન છે અમારે હિરલો હાથ આયો ને ભૂલ્યા જ મે ક્યાં ફરો પૂછો ને પૂરા પંડિતો ને પૂછો ને શેખ જન્યાસી ને તારા નેમના ગુરુ કોણ છે તારા નેમના ગુરુ કોણ છે અલગ ધણી રામદેવ પીર મહારાજ જો વાણી બહુ ઊંચી છે આધ્યાત્મિક સિદ્ધાંત એનું ઊંચું છે પૂછો ને પૂરા પંડિતોને પૂછો ને શેખ સંન્યાસીઓને તારા નિજ નેમના ગુરુ કોણ છે આપણે નિજ નિજ કરીએ છે નિજ એટલે બધા સંતો એમ કે છે મહાપુરુષો કે છે પણ જેને અનુભવ થયો એ હાસી વાતે છે પણ જેટલે ઠેરણી આપણે નક્કી કરવી આપણે જાતે પડે નિજ એટલે પોતે થાય આપણે કોઈ દેશ ઉઠી જાય ને એટલે ફોટાની આગળ તમે ગમે એવો હોય તો એની આગળ સ્વ લખાય છે લખાય છે કે નહીં લખાતો આ પાડજો સ્વ એટલે પોતે પોતે પોતાને જોણ્યો કેવી રીતનો કહો જોણવા વાળો બીજો થયો કે ના થયો એ તમે છો તમે નિજથી એ બારા છો ઈ સ્વરૂપ તમારું છે એટલે કીધું કે તારા નિજ નેમનો ગુરુ કોણ છે તો રામદેવ પીરે કીધું કે નિજ નોમનો ગુરુ કોઈ નહીં વચન છે सोहम फाट के नवखंड भया रास्ता गया बुलाए कहे कबीर धर्मदास को आखिर जीव कहां जाके चढ़ाए यारे सोहम दूर थी हंस आयो અને આ પિંડમાં પેઠો ને નાળ કપણી ને તો નવખંડ ફાટ્યા નવખંડ આ શરીરના નવખંડ થયા એમાં જો પરમાત્માનો આવવાનો રસ્તો હતો એ ભૂલાઈ ગયો મોણા હમે અને ત્યારથી વળજ્યું આ હું આઈન ત્યાં ઈ ગતિ ગુરુ આપણને સમજાવે છે તો લઈ જવા માટે કે તારું જે જૂનું ઘર છે એને તું સંભાળ એટલે રૂપાદે માલદેને કીધું કે જાગો મારા જૂના જૂના જોગી નવા નવા નહીં જૂના જૂના જોગી જોથી આયો છે ને એથી જાજ તું કોણ છે તું જૂનો જોગી છે અસંખ્ય યુગ પહેલા એક જોગી પ્રેમ બુંદ જેની પાસ અલીલ રોણી જેની ભક્તિ કરે ધર્મ ઇન્દ્રને પાસ જો ને રામદે હાથું ભણે આ તો અમર હિરલો હાથ આયો ને ભૂલ્યો સંસાર કા ફરો આ અમર હિરલો હાથ આયો છે આ શરીરમાં જે આયો છે ને એનું રક્ષણ કરજો હો ત્યારે ક્ષત્રિય થા હો એમનેમ ખાલી તરવેરેના પૂજન કરે ક્ષત્રિય નીતો પાતા ઓનકા દહરન દાડે જેટલાય પૂજન કરીને મેલી મેલીને બેહી ગયા છે ને હાલ લાઈટો આલે કોઈ તરવેર લઈને બહાર તો નીકળો વિદ્યુત બોર્ડ ઉધી જો ખરા ખરીનો ખેલ આવે ને શસ્ત્ર કોમન આવે તો હંગરવાન શું કરવાનું ખાલી હથિયારો પૂજા હાટે કોઈ ક્ષત્રિય થયા આપણે તમારો દીકરો છું એટલે કહું છું આટલું બધું કે પૂજન કરવાથી કોઈ નહીં પડે હાલ તમારા માટે હડતાલ છે તમે શસ્ત્ર લઈને બહાર નીકળો વિદ્યુત બોર્ડ સુધી ખરાખરીનો ખેલ તો કરો ત્યારે શસ્ત્ર કોમમાં આવે જેલમાં જાય તો હુરાની ચિંતા ન હોય મરજીવા મોજ કરે માથું વટાઈ જાય ને હડા ત્રણ દાડા ધડ લડતા હશે કના લડતા હશે એ રણ મેદાનમાં વાસડા દાદાના તે દાડો આજ ધડ પૂજાતા હશે બીજાના માટે જાવું ત્યારે અને એટલે ક્ષત્રિય એટલે 36 પ્રકારના જેનામાં લક્ષણ હોય અને શ્વાસ આવ્યો છે ને એનું રક્ષણ તો ન કરી શકે તો એ ક્ષત્રિય નહીં શ્વાસનું રક્ષણ કરવાનું છે તમારા શરીરનું તમારું રક્ષણ કરવાનું છે આ શ્વાસ તમારા ભરોસે આવ્યો છે આ શરીર તમારું ધારણ કર્યું છે એનું રક્ષણ કરવાનું કામ અત્યારે તમારું છે માતા પિતાએ તો જન્મ આલ્યો આ શરીરનો પણ હવે તમારે સફળ બનાવવાનું કાર્ય તમારું છે હવે તમારે સદગુરુ ચરણે જઈને બનાવવું તો બનાવો ના બનાવવું તો જેમ આવતા નરભાઈ પશુ સમાના જળ પોણી થઈ રહેવણા આરે જગતમાં નુગરા મત રહેવણા રામ ભજનમાં તું હાલ ને પરણિયા એટલે પ્રાણ ચાલી રહ્યો એને કીધું તું હેડ રામનું ભજન કરી લે બીજું કોઈ કરવાનું
મારે કોઈ પાછા ગિરનાર પાથરા બધાને નહીં કરવા, કારણ કે એ જગ્યા નહીં. પણ તમે જે સેવા કાર્ય કરો છો તમારી ફરજને આધીન રહો અને ફરજ તમે જો પાત્ર પૂરેપૂરું ભજવી લો ને તો એ જ તમારી ભક્તિ છે, બીજું કોઈ છે નહીં. એટલે આજનો અવસર જે મળ્યો છે ને, આજે અરડુવાડા ગામની આ પવિત્ર ધરીમાં અને ધરામની અંદર જેનું સુંદર કાર્ય કર્યું છે, જેમના જીવનનું એક એક લક્ષ્ય એમના પિતાશ્રીની નિર્વાણ તિથિ નિમિત્તે સર્જાયેલું છે. હું તો એમના માતાજીને ખૂબ વંદન કરું છું. સંતોએ જ્યારે અમુક વાર ઠપકાયેલા છે કે જનની જણતો ગુણવંત જનની જણતો ગુણવંત જન્મ જે મત જન્મ જે ધનવાન, એ ગુણવંત ને આગે તો લાખો નમે ધનવાન. જેને જનેતાના કુખમાંથી આવા પુત્રને કઈક જન્મ આલ્યો છે ને, જનેતાને લાખો વાર આપણે વંદન કરીએ છીએ. કારણ કે જે પિતાશ્રીની નિર્વાણ તિથિ નિમિત્તે આવું ભજન ભોજન કાર્ય કરી શકે છે. અને એટલે રામદેવ પીરા ભજન ની અંદર વાત કરી, તેરા નિજ નેમના ગુરુ કોણ છે? તો વચન જ છે, બીજું કોઈ છે નહીં. પણ વચન કના પાહેણ છે? સદગુરુ પાહેણ. તમે આ બોલો એ બધો વચન છે, પણ અસલ ગુરુ નો વચન છે ને, એ તો ગુરુ મુખ થી લેવાય અને શ્રવણ થી સંભળાય. આ કોને થી ન સંભળાય? આપણે આટલું બધું બોલો, પણ અત્યારે ગાયો ભેંસો બાજુ ઊભી છે, એક એક હાથના કોણ હશે, પણ એને તો આશી રાજ કરો તો એને શું ખબર પડે? ઈ તો કે આર્યા ચારે ઊંઘવાય ડીએન મનમાં એમ થતું, પણ કઈ ના કહેતા હોય. બાર મેઘ ભરતા એક વીજ ચમકે, આકાશમાં જે વીજળી ચમકીરી છે ને, એમ તમને ફોન થાય વીજળી. પહેલો જયારે વરસાદ ચાલુ થવા થાય ને એટલે વાદળ ઘેરાવાનું ચાલુ થાય. વાદળ ઘેરાવાનું ચાલુ થાય એટલે તમારું શરીર ડીમ પડે, ઓખે અંધાર આવે, આવું હશે ન દેખાય, મનની ઓખ ખુલી જાય ને તાણે વીજળીનો ચમકારો થાય. સદગુરુની મહારાજની જે શાન છે ને, એ ચમકારો છે. સુરતા રૂપી દોરી છે ને, એમાં જો મોતીડું પરોઈ જાય તો પરોઈ જાય, નકે અચાનક અંધારું 21,000 ને 600 ને આઈને કાળ ખાય, પછી જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય તો પછી જોયા જેવી. જેને જેને સમજવાનું છે ને સમજ્યા, તો નર પાર ઉતરી ગયા. લિંગ કેરા ભંગમાં એક જ્યોત દળે, ભવાની કેરા ભંગ કોણ? શિવજી કેરા લિંગ કોણ? અને ભંગમાં એક જ્યોતિ જળે છે, એના દેવતા કોણ? તો લિંગ એટલે તમારી પોલણકારનો જે ભાગ છે, લિંગ છે ભંગનો. આ શરીરનો જે અંદર લો પોલણકાર ભંગ છે ને, એને સંતોએ બંકનાળ કીધી છે. એ બંકનાળ ની અંદર જે શ્વાસ આવે છે, લિંગ છે. આ પોલણકારના ભાગમાં જે લિંગ જાય છે અને એનાથી જે રચના થાય છે, પરમેશ્વર પોતે છે. એ શક્તિ છે પરમાત્માની, અને એ શક્તિને જો ઓળખી જો તો તમારો બેડો પાર થઈ જાય. આ તો ભુવાઈમાં ધૂણતા હોય છે, કહેતા હોય જ્યારે કી કે તમારું આમ થઈ જાય હાચી માતા, પણ ત્યારે આવે ખબર છે, પાટમાં નાખીને કે હોળ દોણા આવે તો તાણ આએ નાકની દોડી થી મોડી અને ડુંટી ઉધી તમારે માપવાનો. જો હોળ ઓગળ લીલા કલરનો પવન આવે ને, અને તમે બોલજો કે આરી ઓમ થાય તેમ થાય. ક્રિયા વગરનો જોગી નકમો. સંતોએ વાત કરી છે, સંતોએ પ્રમાણ આલ્યા છે, પણ આપણે એ કરવું નહીં. અને જો કરી દો તો બેડો પાર થઈ જાય. મીરાબાઈ ને કોઈ કીધું કે મીરા, તને મૂર્તિમાં પરમાત્મા કૃષ્ણ દેખાય છે કે મને? ખાલી મારે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ. મારે તો પરમેશ્વર ગિરધર એકલો જ છે, બીજું કોઈ નહીં. એટલે કે પરમેશ્વર તો આખા બ્રહ્માંડ ની રચના કરવા વાળો છે, સર્વ વ્યાપક છે, અને તારો ઓળખવાનો છે. તો કે એ કેવી રીતે ઓળખાય? કે ગુરુના ચરણે જતી રહે. મીરાબાઈ રાઠોડ કુળ ની હતી. અત્યારે તો જેમ ફરવું એમ ફરતાય ફાવે છે, જેમ બસમાં બેતાય ફાવે. અને એ વખત તો મર્યાદા હતી બાપા. રાઠોડ કુળ ની અંદર જન્મેલી, હોતલ પડદે રહેવા વાળી. કોઈને કીધું કે રોહિદાસ ના ચરણે જતી રહ્યા, ભેદ જોણે છે. રોહિદાસ ચમાર કુળ ના હતા, હરિજન કુળમાં. તરત જ વાર નથી કરી કે મારે જાવું ના જાવું. અત્યારે કોક ને કર કે ગુરુ કરવાની જરૂર. મારા તો ગુરુ હતા, પણ કે મરી ગયા. મરી જાય ગુરુ ના કહેવાય. ગુરુ કોઈ દાડો મરે નહીં, અને મરી જાય ગુરુ નહીં. મરી જાય બધું શરીર, ગુરુ કોઈ દાડો મરતો જ નહીં. ગુરુ મરે તો તમે રોજ ના શરીર. ઘણા કીધું કે અમારે તો ગુરુ કરવા પણ મરી જાય. ગુરુ કોઈ દાડો મરે ખરો? ગુરુ તમે ઓળશો જ નહીં. હજી જે દાડો ગુરુ ઓળખાઈ જાય ને દાડો બેડો પાર થઈ જાય. તમારું જન્મ ને મરણ મટી જાય, એ કાં કોઈ રે
તાણ ચક્કર જન્મ મરણનું છે. અને આપણે ઘણી વખત કહેતા કે ભાઈ જીવ લેવા આવે છે પણ શું આવે છે? પાડા પર બેસીને જમ આવે છે. જમનો અર્થ બે અક્ષર જ છે. જમ જ કહેતા જન્મ ને મ કહેતા મરણ. ઓનું નામ જ જમ, બીજો એકે જમ છે જ નહીં. આ તો ઘણા કહેતા કે પાડા પર બેસીને આવે છે, અત્યારે તો ટર્બમ બેસીને આવે છે, પણ પેલા પાડા પર બેસીને આવતા સગવડો નથી તારે. એટલે એક ડોશીમાં ને તાવ આવેલો, ડોશીમાં બાર ખાટલો લઈને જેલ, છોકરાને તાવ આવેલો, એના છોકરાને ખાટલો ઘરમાં, રાતનો ભૂલે ચૂકે ને ભાગ પાડો છૂટી ગયો, પાડો છૂટી ગયો, ડોશીમાં ખાટલા ઊંચેથી એક ખણવા માંડ્યો, ડોશીમાં ની વોશ ઉઘડી ગઈ, હોત તારી મોનો ના મોનો કે આ જમાઈ ગયા. પાડા ઉપર બેસીને આવતા પણ જમ પાછળ આવતા હજી પણ પાડો મોરથી આવી ગયો. પાડાને હાથ જોડીને કહેવા માંડે કે ભાઈ જમરાજા તમારી ભૂલ થઈ ગઈ છે, તમે રાતના ભળ્યા વગર આ ખાટલા આવતા, મોદાનો ખાટલો ઘરમાં છે. લ્યો હવે આ શું કરે કહો? એટલે આ તો મરું મરું તો હવ કોઈ કહે, મરનારની પાછળ કોઈ મરતું નથી. આ દેહને ચિતામાં જોઈ બળતો જોઈ કોઈ ચિતામાં કૂદીને પડતું નથી. ચિતામાં કૂદીને તો કોઈ શું પડે? અરે મર્યા પછી એની રાખને કોઈ અડતું. હજારો એમ વિચારે છે, હજારો મોજમાં છે મશગુલ, હજારો એમ વિચારે છે કે અમારું સવારે શું થવાનું છે, પણ જણાયું નતું જાનકી નાથે ખવારે શું થવાનું છે. પણ થવાનું હોય તે થવા દેજે, બસ મારા અલગ ધણીનું એક નામ તું લેજે. ન જણાવ્યું જાનકી ના નાથે ખવારે શું થવાનું છે. આ અવસર આવ્યો છે ને, પળ આવી છે ને, એને સુધારી લ્યો એટલે બેડો પાર. એટલે સંતોએ કીધું ગઈ પળ પાછી તારી નહીં મળે, મૂર્ખ તું મનથી વિચાર. આ પળ આવી છે, આ સંતોનો સત્સંગ, સંતોના એક એક શબ્દ જીવનમાં ઉતરી જાય ને, અડધો શબ્દ જો ઉતરી જાય તો જીવન આપણું ધન્ય બની જાય. નહીતર હવાર દાડો ઉગે નો આમ નામ બોલે તો ના ઉતરે ને તો કાઠું છે. એટલે તો મારો વિશેષ કહેવાનું છે આપ સૌને, કારણ કે આપ તો બધા સમજુ છો અને આમંત્રણને માન આપીને અત્યારે આ ઉજાગરો જાગરણમાં પરિવર્તન કરવા માટે આવ્યા છે. અને જેને જેને જાગરણમાં પરિવર્તન કર્યું છે, જીવનમાં કંઈક સારું કાર્ય કરવાની ભાવના કરી છે, એના પરમાત્મા સુખી કરે છે ને કરે છે. એટલે વિશેષ તમારા બાળકોને ખૂબ ભણાવજો. દીકરી હોય દીકરો હોય, અત્યારે શિક્ષણનો યોગ છે, ખૂબ જાગજો, ખૂબ હરખથી વહેલા ઉઠજો, દીકરા દીકરીને ખૂબ ભણાવજો. અને ભણવાની સાથે સાથે ખૂબ સંસ્કાર આપજો જીવનમાં. જો કદાચ વધારે ભણી જાય ને સંસ્કાર જીવનમાં નહીં આયા ને તો ભારતના ખૂણે ખૂણે બધા વૃદ્ધાશ્રમ છે, પણ આજ મને ગર્વ છે કે ક્ષત્રિય સમાજનું આજ સુધી વૃદ્ધાશ્રમ નહીં. ઉમિયા માતાનો એવડો મોટો અવસર થયો, મને ભજનમાં લઈ ગયા હતા વિહનગર ભાઈ, 2000 પટેલો બેઠા હતા. મને કહેવાય ગયું, કીધું બાપુ ઉમિયામાનું આટલું બધું કરો છો, તમે રેલવે બંધ કરી છે તો તમારી માયું માજન પૂરાઈ ગઈ છે, એને કોક કરો લ્યા. પછી 2 જણા ઉભા છે, કીર્તન એકલો જઉં છું, મારવો હોય વચ્ચે આવજો, બીજું શું કરો. પણ મને ગર્વ છે મારા ક્ષત્રિય સમાજનું કોઈ વૃદ્ધાશ્રમ નથી. હજી ભલે દાંતેડા ઉપર મજૂરી કરતા હોય પણ મા બાપને ઘરે રાખીને સેવા કરે છે. એટલે વિશેષ જે પણ તમે દેવી દેવતાને માનતા હોય, જે તમારા વડીલોને માનતા હોય, કોઈ ગુરુને માનતા હોય, પરમાત્માને માનતા હોય, પૂર્ણ નિષ્ઠા રાખજો. એમાં સાચું મન એનું અંદર પરોવજો. કંઈક જમે તમને નામનો આધાર છે ને, એ નામનો આધાર તમારા જીવનમાં સુખી કરશે ને કરશે. ભાઈઓમાં વેર ન રાખતા. દુનિયામાં ગમે એટલી મુશ્કેલી આવે ને, પોત પાંડવોને ગમે એટલી મુશ્કેલી આવી ને, પણ કોઈ દાડે પોત પાંડવ એકબીજાને નતું કીધું ભાઈ તારી માતા મન નડે છે. એટલે ભુવાઈ જો હોય ને તો કહેજો, અને ભાઈને ભેળા કરવાનું કરજો પાછા. ભુવાને કે એમ ના કહેતા કે ભાઈ તારે ભેળું થાય એવું છે અને તારે સારું થાય, પણ તારો ભાઈ નહીં માનતો આવું ના કહેતા ને, એવા કહેતા હોય મારી જોડે લાવજો, ભેળું કરાવજો, સારું કરાવજો. અને અડધી રાતે આકોટો કરીને એમ ના કહેતા કે નિવેદ લાવો એટલે પેલું હેઠતું નિવેદ આવે, એનાથી શેટા રહેજો. એના હાટાને જમણવાર આવો કરાવજો. તમારી દેવી દેવતા જો એના ડબલમાં ના હાલવા આવે ને તો પાલડી આવીને માર પાસે લઈ જાજો, હું તમને ખર્ચો આલી દે. એટલે ખૂબ રાજી થઈ
આજના સાઉન્ડ વાળાને હું તો ધન્યવાદ કરું, તબલજીભાઈને પણ ખૂબ ધન્યવાદ, બેન્જો વાળાને ખૂબ ખૂબ વંદન. રાજનું જે ભજન સત્સંગનું આયોજન રાખી વિક્રમભાઈ એમનો પરિવાર મળી ને આપ સૌનું દર્શન કરાવી રસપરત દર્શનનો લાવો આપ્યો છે, એ બદલ ખૂબ ખૂબ એમને વંદન છે. વિશેષ પરમાત્મા સદારામ બાપા ખૂબ એમને સુખી રાખે, જીવનના ભંડાર એમના ખૂબ સારા રીતે પ્રગતિ લાવે, એમના દીકરી દીકરીઓની અંદર ખૂબ સંપ વધે, પરિવારમાં સંપ વધે, એ જ વિનંતી સાથે આપ સૌના વચ્ચે શબ્દને વિરમું છું. બીજા સંતોને સત્સંગ આપજો, વાણી આપજો. બોલો સદગુરુ ભગવાન કી, સદારામ બાપાનો